સુંદર મજાના ગાર્ડનની અંદર પક્ષીઓના અવાજને મહેસૂસ કરો. તમારી શ્રવણ ઇન્દ્રિયોને સતેજ કરો. મનને શાંત કરીએ. પ્રાર્થના કરીશું. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયં સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વના શરીરમાં આત્મારૂપી ઈશ્વરને સત્સત વંદન. શ્રી ગુરુદેવના ચરણમાં સત્સત વંદન. ઉપસ્થિત સર્વ ભાઈઓ બહેનોને યોગ કોચ ડૉક્ટર રેખાબેન જે ડોબરિયાના પ્રણામ. સુપ્રભાત. અહીં આપ સર્વે પધાર્યા છો. આપણે 24 કલાક આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને પણ આપ્યા છે, આપણને પણ આપ્યા છે. પણ એ 24 કલાકની અંદર જો દોડવું હોય તો આપણા પ્રાણ સારા હશે તો આપણે દોડી શકશું. તો પ્રાણાયામ, પ્રાણ વત્તા આયામ, પ્રાણોને લયબદ્ધતાથી ભરવાનું છે. તો સૌથી પહેલાં આપણે થોડું વોર્મઅપ કરી લઈશું. તો આપના સ્થાને ઊભા થઈ જશું. બંને હાથ અને પગને હલાવીશું. પૂરેપૂરા હાથ લઈ ઉપર. કમર ઉપર હાથ. બંને હાથને સીધા રાખીશું. ચેર પોઝ કરીશું. આપણા ગોઠણ માટે ખૂબ સારું છે. બંને પગ વચ્ચે અંતર. હાથ સીધા. કમર ઉપર હાથ. જમણી બાજુ જોશું. શ્વાસ ભરી અપ કરશું. બીજી તરફ જોશું. શ્વાસ ભરી અપ. રિલેક્સ. બંને હાથ સાઈડમાં પોડા. ડાબો હાથને લેશું અને બાજુમાંથી ઝૂકીશું. શ્વાસ છોડતા. શ્વાસ ભરતા વચ્ચે આવી જશું. શ્વાસ છોડતા સાઈડમાં જશું.
છૂટા બેસતું છૂટા જો તો મને થોડા અલગ અલગ બેસો, આમ છૂટા બેસો. શ્વાસ છોડી વિરુદ્ધ દિશામાં જશું. શ્વાસ વધતા ઉપર આવીશું. શ્વાસ છોડતા વિરુદ્ધ જશું. શ્વાસ વધતા ઉપર. બંને પગ ભેગા રાખીશું. પાદ હસ્તાસન. શ્વાસ ભરતા બંને હાથને ઉપર લઈ જશું. શ્વાસ છોડતા નીચે ઝૂકીશું. શ્વાસ વધતા ઉપર. શ્વાસ છોડતા નીચે. શ્વાસ વધતા ઉપર. શ્વાસ છોડતા નીચે. આપણે કશું ના કરી શકે, થોડુંક આ વોર્મઅપ કર્યું હોય અને સૂર્ય નમસ્કાર કર્યું હોય. સૂર્ય નમસ્કાર કરીશું આપણે. તમારા આસનની અંદર થોડાક આગળ આવી જઈએ. બની ગયું. સૂર્ય નમસ્કાર કરીશું. પૂરા શરીરની એક્સરસાઇઝ આસન થાય છે. તો સૂર્ય નમસ્કાર માટે આસનથી 1 ફૂટ દૂર રહેશું. ઓમ મિત્રાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવૈ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સાવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. આ સૂર્યદેવના 12 નામ છે. અહીંયા આપણા સર્કલની અંદર પણ સૂર્ય નમસ્કારના પોઝ રાખેલા છે. ખૂબ આપણા શરીરના હરેક ઓર્ગન માટે, હરેક અવયવ માટે ખૂબ લાભ કરે છે. હજુ એક વખત કરીશું. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવૈ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પુષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચે નમઃ. ઓમ સાવિત્રે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. રિલેક્સ. નીચે બેસી જશું આપણે બધા. કમર ગરદન સીધી. જે આપણે સૂર્ય નમસ્કાર કર્યા છે, થોડો શ્વાસ આપણો અનસ્ટેબલ થઈ ગયો છે, એને પહેલાં સ્ટેબલ કરીશું. લાંબો ઊંડો શ્વાસ ભરીશું. મનને શાંત કરીશું. શરીરના હરેક અવયવને શાંત કરી દઈએ. આપણે પહેલાં શરીરને વોર્મઅપ એટલે કે ગરમ કર્યું, પછી સૂર્ય નમસ્કાર કર્યા અને હવે ત્રીજું કાયદાન આવે છે પ્રાણાયામ. જો આપણો શ્વાસ જન્મથી લઈ અને મૃત્યુ સુધી એક જ વસ્તુ સાથે આવે છે, આપણે
અને સાથ આપે છે એ છે આપણા પ્રાણ. જો પ્રાણ તમારા લયબદ્ધ નહીં હોય તો આપણને બીમારી બધી જ આવે છે. આપણે કહીશું શ્વાસ તો લઈએ છીએ પણ શ્વાસ બરાબર ઊંડા નથી લેતા. તો આપણે એકદમ ફેફસાને મજબૂત કરવા માટે સૌથી પહેલાં પ્રાણાયામ કરીશું ભ્રસ્તિકાસન. તો લાંબો ઊંડો શ્વાસ નાસિકાથી લેવાનો છે. પૂરેપૂરા ફેફસાને ભરવાના છે. જેટલી સેકન્ડ ફેફસાને ભરતા વાર લાગી છે એટલી જ છોડતા વાર થશે. તમારે કોઈ પણ મુદ્રા ધારણ કરો. આ આપણા હાથ છે એ આપણા બોડીની સ્વિચ છે. તો આ છે જ્ઞાન મુદ્રા, મનને શાંત કરે છે. આ છે વાયુ મુદ્રા, કોઈ પણ દુખાવા હોય માથાથી પગ સુધી એ દુખાવાને દૂર કરે છે. ત્યાર પછી છે આ છે એ અપાન મુદ્રા, આપણા શરીરના જેટલા ઝેરી તત્વો છે એને દૂર કરવાનું કામ કરે છે અપાન મુદ્રા. પાચન તંત્ર કરવાનું કામ કરે છે અપાન મુદ્રા. ડાયાબિટીસ દૂર કરવાનું કામ પણ કરે છે અપાન મુદ્રા. આપણે ત્યાર પછી છે આ છે એ પૃથ્વી મુદ્રા. અહીંયા વૃક્ષ છે એ બધા જમીનની અંદર એના મૂળિયા છે, એવી રીતે આપણને પોષણ આપવાનું કામ કરે છે પૃથ્વી મુદ્રા. આ છે સૂર્ય મુદ્રા, એ જ આંગળીને નીચે રાખીશું તો સૂર્ય મુદ્રા શરીરની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને વધારાની ચરબીને દૂર કરે છે. અને આ છે વરુણ મુદ્રા. તો કોઈ પણ એક મુદ્રા તમારા ગોઠણ પાસે હાથ રાખી હથેળી છે આકાશ તરફ, કમર ગરદન સીધી અને ભ્રસ્તિકાસન કરીશું. ગોઠણ ઉપર હાથ રાખી દઈએ. બે સેકન્ડ શ્વાસ ભરતા થશે તો 2 સેકન્ડ શ્વાસ છોડતા થશે. પૂરેપૂરું ધ્યાન તમારું શ્વાસો ઉપર રાખીશું. જે શ્વાસ ભરીએ છીએ ત્યાં મનને લગાવીશું અથવા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરીશું. ભ્રસ્તિકાસન કરવાથી તમારા વાત, પિત્ત, કફ આ 3 પ્રકૃતિ આપણા શરીરની અંદર છે અને એમાંથી એક અનબેલેન્સ હોય તો આપણું શરીરની અંદર રોગ આવે છે. તો આ ત્રણેય વાત, પિત્ત અને કફને બેલેન્સ કરવાનું કામ કરે છે ભ્રસ્તિકા પ્રાણાયામ. તો ભ્રસ્તિકા પ્રાણાયામ કરીશું આપણે. આપણા શરીરની અંદર 72,000 નાડીઓ છે એને શુદ્ધ કરવાનું કામ કરે છે ભ્રસ્તિકાસન. જે બ્લોકેજ થાય છે, હરેક નસ નાડીઓ શુદ્ધ હશે તો બ્લોકેજ થશે જ નહીં. જે રોગ આવે છે એની હિસાબે આવે છે. તો ભ્રસ્તિકાસન મોટાપાને પણ દૂર કરે છે ભ્રસ્તિકાસન. તો રોજ ભ્રસ્તિકાસન ઓછામાં ઓછું 5 મિનિટ કરવું જોઈએ. એમની પણ 3 મેથડ છે, ધીમી ગતિ, મધ્યમ ગતિ અને ફાસ્ટ ગતિ. અત્યારે આપણે કરીએ છીએ ધીમી ગતિથી કરીએ છીએ. જેટલો ઊંડો શ્વાસ લેવાય પૂરા ફેફસાને ભરીએ અને પૂરા ફેફસામાંથી શ્વાસને છોડીશું. ભ્રસ્તિકાસન કન્ટિન્યુ રાખીશું. આંખો સહજ બંધ અને લાંબો ઊંડો શ્વાસ ભરી લાંબો ઊંડો શ્વાસ છોડવાનો છે. ફેફસા સુધી શ્વાસને ભરવાનો છે અને ફેફસામાંથી પાછો બહાર છોડવાનો છે. વિશ્રામ. હવે આપણે કરીશું કપાલભાતી પ્રાણાયામ. કપાલ માને કપાળ, ભાતી માને તેજ. આપણા કપાળ ઉપર તેજ આવે છે. હરેક ઈશ્વરની પાછળ તમે પીળો પ્રકાશ જોયો હશે, એમની ઓરા જોઈ હશે. તો એ આપણે આપણા શરીરની અંદર ઓરાને વધારવા માટે કપાલભાતી પ્રાણાયામ કરવું જોઈએ. જ્યારે તમે શ્વાસ બહાર છોડશો ત્યારે પેટ અંદર જશે. જેમ છીક ખાઈએ છીએ એવી રીતે ઉચ્છ્વાસને બહાર છોડવાનો છે. 1 સેકન્ડનો એક સ્ટ્રોક. હેતલબેન સ્ટેજ ઉપર આવો.
1 સેકન્ડનો એક સ્ટ્રોક. કપાલભાતીના ખૂબ જ ફાયદા છે, પણ કોને ના કરાય? જેમને હાઈ બીપી હોય. અહીંયા તો પાચન તંત્રના જેટલા રોગ છે એને દૂર કરવાનું કામ કરે છે કપાલભાતી પ્રાણાયામ. જે લોકોને હૃદયની તકલીફ હોય, ઓપરેશન કર્યું હોય તો ના કરી શકે, 3 મંથ સુધી ના કરી શકે, પછી તો કરી શકે છે. અને જેમની તકલીફ હોય, હાઈ બીપી છે, હૃદયની તકલીફ છે, એ સ્લો કરે, આટલું કરે. એમાં પણ 3 ગતિ છે: ધીમી ગતિ, મધ્યમ ગતિ અને તેજ ગતિ. આપણે જે ક્ષમતા હોય એ પ્રમાણે કરીશું. 1 સેકન્ડનો એક સ્ટ્રોક લગાવીશું. પૂરેપૂરું ધ્યાન તમારું મણિપુર ચક્ર ઉપર, મૂલાધાર ચક્ર ઉપર કે સ્વાદિષ્ટાન ચક્ર ઉપર રાખવું જોઈએ. આપણા શરીરની અંદર 7 ચક્ર આવેલા છે, એમાં નીચેના 3 ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી પાચન તંત્રના રોગ, યુરિનની કોઈ તકલીફ, કોન્સ્ટિપેશન હોય, ગેસ હોય, અપચો હોય, એસિડિટી હોય, કોલાઇટિસ હોય. કોલાઇટિસવાળાને પણ કપાલભાતી ના કરી શકે. કમર ગરદન સીધી જ રાખીશું. મેરુદંડ જેટલો સીધો હશે એટલો તમને લાભ થશે. જ્યારે આપણો મેરુદંડ ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણને રોગ આવે છે. આવી રીતે બેસવાથી ડેફિનેટલી તમને બધાને રોગ આવશે, કમર દુખશે, ગરદન દુખશે. તો આપણા બાળકોને, આપણા પરિવારજનોને એટલું જ કહેવાનું છે કે કમર ગરદન સીધી રાખીએ. કપાલભાતી કન્ટિન્યુ રાખીશું. આપણે થોડું આયુર્વેદિક નેચરો વિશે થોડું 2 શબ્દ કહીશું કે સવારે જાગીને આપણું જ્યારે દિનચર્યા ખરાબ થાય છે ત્યારે આપણને બીમાર આવે છે, તો સૌથી પહેલાં તો સુપ્રભાત વહેલું જાગવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? તો કે 4 વાગ્યાથી જો જાગો તો વધારે સારું. જ્યારે જાગો સૌથી પહેલાં તમારે માટલાનું પાણી પીવું જોઈએ. જે લોકોને એસિડિટી છે માટલાનું પાણી પીવે, જેને શરીર ઓછું કરવું છે, સાંધાના દુખાવા છે, કમર ગરદન દુખે છે, પેટની કોઈ તકલીફ છે એટલે કે કોન્સ્ટિપેશન છે, એ લોકોને વોર્મ વોટર પીવું જોઈએ. અને શક્ય બને તો તમારે ઉષાપાન કરવું જોઈએ. જેટલું પીવાય એટલું તમારે. આપણે આયુર્વેદિકની અંદર કીધું છે 8 અંજલી પાણી પીવું જોઈએ. એટલે આપણે કેટલું થશે? 1.5 લોટો જેવું થાય. તો એટલું પાણી, જેટલી તમારી પહેલાં ક્ષમતા છે એટલું ધીમે ધીમે વધારજો. સૌથી પહેલાં વાસી મોઢે પાણી પીવાથી જે રાતની સલાઈવા છે, લાળ છે, એ આપણા શરીરમાં જશે તો એ શુદ્ધ કરવાનું કામ કરશે. જે આપણી ડ્રેનેજ લાઈન છે એવી રીતે પાચન તંત્રની લાઈન છે એને શુદ્ધ કરશે. કપાલભાતી કન્ટિન્યુ રાખીશું. પાણી પીધા પછી આપણે જે દૈનિક ક્રિયા, બ્રશ કરીએ છીએ એ બધું કરીશું. જ્યારે બ્રશ કરી લીધા પછી આંખોની અંદર શુદ્ધ કરવા માટેથી મોઢામાં પાણી ભરી રાખવું અને પછી આંખો ઉપર પાણી નાખવાથી આંખોનું તેજ વધે છે. જે અત્યારે આપણા ગુજરાતીઓને મોતિયો બિંદુ વધારે થાય છે, આંખો લાલ થઈ જવી, એ બધામાં ખૂબ લાભ કરે છે. તો સવારે જ્યારે બ્રશ કરી લો પછી મોઢામાં પાણી ભરી અને આંખોમાં પાણી છાંટવું જોઈએ. ત્યાર પછી સૌથી પહેલો આપણો ખોરાક, હંમેશને માટે ઈશ્વરે આપણને જીવંત આપ્યું છે તો જીવંત વસ્તુ ખાવી જોઈએ. જે ચૂલા ઉપર ચડેલું નથી એવું ભોજન કરવું જોઈએ. ચૂલા ઉપર શું ના ચડે? તો કે ફ્રૂટ, શાકભાજી એવું ખાવું જોઈએ અને ચાવીને ખાવું જોઈએ. ત્યાર પછી છે ફણગાવેલા કઠોળ, એ પણ જીવંત છે. તમે એક ચમચી ખાઈ લેશો ને તો પણ તમને ખૂબ લાભ કરશે. ફણગાવેલી મેથી છે, હાથ પગ દુખાવાવાળાને ફણગાવેલી મેથી ખાઈ શકે છે, અથવા મગ, ચણા, તમને જે અનુકૂળ છે એ લઈ શકો છો. અને એના પછી તમારે કોઈ પણ જે કહીએ ને કે હલકો ખોરાક ખાવો જોઈએ. જે શ્રમ કરે છે એ ઘઉંને પચાવી શકે છે, બાકી આપણે જે આવું કામ છે એને પચાવી નથી શકતા. કપાલભાતી માટે વિશ્રામ કરીશું. લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડી અગેન શ્વાસ ભરીશું.
શ્વાસ છોડીશું. ત્યાર પછી કરીશું અનુલોમ વિલોમ. અનુ માને ગ્રહણ કરો, વિલોમ માને છોડવું. જમણો હાથ તમારી પહેલી આંગળીને બંધ કરી દો. જમણા અંગૂઠાને જમણી નાસિકામાં લગાવો. ડાબી નાસિકામાંથી પૂરેપૂરો શ્વાસ ભરી, ફેફસાને ફૂલાવી એટલો શ્વાસ ભરી ધીમે ધીમે તમે ત્યાં ડાબી નાસિકાને બંધ કરી દેશું અને જમણી નાસિકામાંથી શ્વાસને છોડીશું. પૂરેપૂરો શ્વાસ છોડી દો. પછી ફરી જમણી નાસિકામાંથી શ્વાસ ભરીશું. જમણી નાસિકાને બંધ કરી દઈએ. ડાબી નાસિકામાંથી શ્વાસ છોડી. આ એક આવર્તન થયું અનુલોમ વિલોમનું. કમર ગરદન સીધી. બીજા હાથને કોઈ પણ મેં કીધું એમ મુદ્રા ધારણ કરીએ. એક સાથે બે લાભ થાય છે. આ છે મુદ્રા છે તો એનાથી પણ આપણને લાભ મળે છે અને પ્રાણાયામ સાથે કરીએ છીએ. આંખો બંધ, મનની આંખોથી પૂરેપૂરું તમારું હૃદય ચક્ર, અનાહત ચક્રને જોવાનું છે અથવા આજ્ઞા ચક્ર તમારા ભ્રકુટીની વચ્ચે પૂરું ધ્યાન કેન્દ્રિત કરી અને અનુલોમ વિલોમ કરીશું. વિચારોને સ્થગિત કરી દઈએ. હર શ્વાસે ઈષ્ટદેવનું નામ સ્મરણ કરીએ. ઈશ્વરને જ્યારે શ્વાસ ભરીએ છીએ તો મારા હરેક સેલ, હરેક કોશિકા ઉર્જાવાન થઈ રહી છે. જ્યારે હું ઉચ્છ્વાસ છોડું છું ત્યારે મારા રોગ, મારા વિકાર ઉચ્છ્વાસ માટે બહાર નીકળી રહ્યા છે. અનુલોમ વિલોમ ખૂબ લાભ કરે છે. જ્યારે શ્વાસ ભરીએ છીએ ત્યારે આપણા ફેફસા એકદમ ઓક્સિજનથી ભરપૂર થાય છે તો આપણને ફેફસાને લાભ કરે છે. મગજ સુધી પૂરેપૂરું બ્લડ પહોંચે છે તો આપણા મગજના હરેક નસનાળીઓ શુદ્ધ થાય છે. અનિંદ્રા, ગુસ્સો, ચીડિયો સ્વભાવ, આપણા કોઈ પણ મગજની તકલીફ હોય એમાં ખૂબ લાભ કરે છે. શરદી થઈ હોય તો પણ તમે અનુલોમ વિલોમ કરી શકો છો. અનુલોમ વિલોમ કોઈ ઉંમર બાધા નથી. નાનાથી લઈ અને મોટા બધા જ હરેક રોગી પણ કરી શકે છે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમના અદ્ભુત ફાયદા છે. જ્યારે કોરોના હતો ત્યારે જે લોકોને લાંબા શ્વાસ ભરતા હશે એ લોકોને બાજુમાં પણ કોરોના આવ્યો નહોતો. આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, આપણા હોર્મોનલ બેલેન્સ કરે છે. અનુલોમ વિલોમ થાક્યા વગર 5 મિનિટથી લઈ અને 30 મિનિટ સુધી કરી શકીએ છીએ. ઓક્સિજન જ્યારે આપણા શરીરના હરેક સેલ સુધી પહોંચશે તો એક પણ રોગ આપણને આવશે નહીં. એક હાથ થાકી જાય તો બીજો હાથેથી પણ તમે અનુલોમ વિલોમ કરી શકો છો. મનને શાંત કરે છે, આપણી ઇન્દ્રિયોને શાંત કરે છે. આપણા ઋષિમુનિઓ જ્યારે તપસ્યા કરતા હતા ત્યારે પહેલા પ્રાણાયામ કરતા હતા ત્યારે જ એ આટલા વર્ષો સુધી અંજળ વગર એક જગ્યાએ બેસી અને કરી શકતા હતા. આપણે પણ તપ કરવાના નથી, પરંતુ આપણા સ્વસ્થ સારું રહે, આપણા વિકારો, ગુસ્સો જેવા રોગને દૂર કરે છે અનુલોમ વિલોમ. ડાબી નાસિકામાંથી એન્ડ કરીશું. જ્યારે આપણે શરૂઆત કરી હતી અનુલોમ વિલોમની ત્યારે ડાબી નાસિકાથી સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે એન્ડ પણ ડાબી નાસિકાથી કરીશું. વિશ્રામ. લાંબો ઊંડો શ્વાસ ભરી લઈએ. આંખો સહજ બંધ રાખીશું. હવે ભ્રામરી કરીશું. અંગૂઠાથી તમારા કાનને બંધ કરવાના છે. પહેલી આંગળી આઈબ્રો ઉપર રાખવાની છે. 3 આંગળી આંખો ઉપર લાગવાની છે.
જીભને તમારે તાલુ ભાગ ઉપર ચોંટાડી દઈએ, હોઠને બંધ રાખી અને જેમ ભમરો બોલે એવી રીતે ગુંજન કરવાનું છે. સૌથી પહેલા શ્વાસ ભરીશું. શ્વાસ ભરીએ. ફરીએ શ્વાસ. ફરી શ્વાસ. વિશ્રામ. બંને હાથ આંખો સહજ બંધ જ રાખીશું. બંને હાથને ગોઠણ ઉપર રાખીશું જ્ઞાન મુદ્રામાં અને ઓમનો નાદ કરવાનો છે. અકાર ઉકાર ને મકાર. શ્વાસ ભરી લઈએ. ફરીએ શ્વાસ. બંને હાથને એકબીજાને લઈ અને ઘર્ષણ કરીશું. આંખો ઉપર લગાવીશું. બંને પગને ખોલી લઈશું. પગને પંજાને થોડી એક્સરસાઇઝ કરીશું. જે લોકોને એડી દુખે છે, પગ દુખે છે, ગોઠણ દુખે છે, કમર દુખે છે, એ લોકોને સવારે જાગીને અને સાંજે સૂવા ટાઈમે આ સૂક્ષ્મ ક્રિયા કરી લેવી જોઈએ. બંને પંજા ભેગા કરીએ. બંને આંગળાને આગળની સાઈડ ઝુકાવી. હવે પૂરા પંજાને આગળ લઈ જાઓ. ખેંચું, પૂરેપૂરા ખેંચું. હવે તમારી સાઈડ ખેંચું. સ્ટ્રેચિંગ, હજુ સ્ટ્રેચિંગ. અગેન આગળ. આ છે સૂક્ષ્મ ક્રિયા પણ ખૂબ લાભ કરે છે. આપણા પગના અંગૂઠાથી લઈ અને કમર સુધી હરેક વેનને સર્ક્યુલેશન આપવાનું કામ કરે છે. તો આ બંને ટાઈમ કરવાથી આપણા 24 કલાક આપણે એક પગ ઉપર આખા શરીરનો વજન જાય છે. તો આ સૂક્ષ્મ ક્રિયાઓ કરી લેવી જોઈએ. ઓછામાં ઓછું એક ક્રિયા 10 વખત કરવી જોઈએ. પૂરેપૂરું વેરિકોઝ વેનમાં પણ લાભ કરે છે. હવે ગોળ ગોળ ઘુમાવીએ. હું હતી દિનચર્યા ઉપર, ફરી પાછી દિનચર્યા ઉપર આવી જઈશ. તો આપણે સવારની વાત કરી. એન્ટી ક્લોકવાઇઝ વિરુદ્ધ દિશામાં ફેરવીએ. જે સવારે જીવંત નાસ્તો કરવાથી આપણે પૂરો દિવસ જીવંત રહેશું. તો સવારની અંદર જો ફ્રૂટ કોઈ પણ સિઝનલ ફ્રૂટ લેશું તો આખા દિવસની અંદર જે વિટામિન્સ મિનરલ્સ જોઈએ છે એ મળી જાય છે. તો સવારમાં જે કીધું એમ કે સૌથી પહેલો નાસ્તો આપણો એ હોવો જોઈએ. બંને પગને ખોલી અને આ સાયટિકા માટે ખૂબ લાભ કરે છે. આ સાયટિકા માટે લાભ કરે છે કારણ કે એક વેન આપણી છે એને ખૂબ લાભ કરે છે. તો આ પણ 10 વાર કરી લેવું જોઈએ.
બીજું છે સાયટિકા માટે બંને પગને એકબીજા ઉપર લગાવી દઈએ. જે બાજુ ટચની આંગળી જાય છે એ બાજુ એને ઢાળવાનો છે. અત્યારે સાયટિકા આમ જુઓ તો 10 વ્યક્તિમાંથી 2 વ્યક્તિઓને હોય છે, તો આ પણ એક્સરસાઇઝ કરી શકીએ છીએ. બરાબર છે. બીજા પગને એવી રીતે કરી અને ઢાળીશું. આથી છે સૂક્ષ્મ ક્રિયા પણ લાભ કરે છે. રિલેક્સ. બંને હાથ પગને સીધા કરી દઈ, શ્વાસ ભરી બંને હાથને ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. જેની કમર દુખે છે એ આગળ ના ઝૂકે, બાકીના બધા આગળ ઝૂકી શકે છે. અગેન શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ઉપર. પેટને ઓછું કરે છે, કમરને લાભ કરે છે. આપણા ભાવનગરના ગુજરાત યોગ બોર્ડના કોર્ડિનેટર શ્રી છાયાબેન પટેલ સ્ટેજ ઉપર પધારે છે. ક્લેપ કરી દઈશું. ઓકે, કેમ છો બધા? મજામાં. જે લોકોથી વજ્રાસનમાં બેસાય છે એ લોકો વજ્રાસનમાં બેસશે. જે લોકોને ઘૂંટણની પ્રોબ્લેમ છે એ લોકો નહીં બેસે. જે લોકોને એન્કલ એટલે કે જે કાંડું છે પગનું એ દુખતું હોય તો એ નહીં બેસે. વજન વધારે હોય તો પણ જે લોકોને બેસાય એટલું જ બેસવાનું છે. બરાબર? યોગ ક્યારેય પરાણે નહીં કરવાનો, ક્ષમતા પ્રમાણે કરવાનો છે. ઓકે, તો ખૂબ સરસ. આજે આપણે યોગની જે પણ ક્રિયાઓ શીખ્યા છીએ, અમારા માનનીય યોગ કોચ છે રેખાબેન ડોબરિયા, હેતલબેન રાઠોડ, અમારા યોગ ટ્રેનર છે ભાવનાબેન જાજર, અમારી સાથે યોગ કોચ છે ભૂમિબેન પટેલ, અમારી સાથે બીજા પણ માનનીય કોર્પોરેટર શ્રી ઓકે ભારતીબેન બારૈયા, ભાવેશભાઈ મોદી. સોરી, હું એક ફિલ્ડ વર્કમાં હતી એટલે એ મારી ભૂલ છે. પણ ખૂબ સરસ આપણે સંકલનથી કાર્ય કર્યું છે. આવતી વખત ઓર બહોળા પ્રમાણમાં કરીશું. આટલી શોર્ટ નોટિસમાં પણ આપણે કરી શક્યા છીએ તો ઈશ્વરની કૃપા છે. અને દરેક મારા ભાઈ બહેનો જે પીલ ગાર્ડનમાં હેલ્થ માટે આવે છે એને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે આજે તમે યોગ શિબિરમાં જોડાઈ અને એક યોગ સાથે, યોગ એટલે જોડવું. તો ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ જોડવું તો કોને જોડવું, પણ આપણે એકબીજા સાથે જોડાઈએ ને એ બહુ મહત્વનું છે. મનથી જોડાઈએ તો, હે ને? તો હું થોડીક ભાવનાત્મક રીતે પણ વાત કરીશ. યોગ એટલે ખાલી શારીરિક ક્રિયા નથી હોતી, પ્રાણાયામ ખાલી યોગ નથી હોતા. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 ભેગું થાય એટલે યોગ થાય. બરાબર? ક્યારેક કોઈક વ્યક્તિ એમ કે હું યોગ ક્લાસમાં જાઉં છું તો એ 8 વસ્તુનું પાલન થતું હોય છે. તો એમાંથી એક વસ્તુ આપણે શીખીને જઈશું અહીંયાથી. ઓકે, જે લોકોથી નથી બેસાતું એ લોકો પલાઠી વાળીએ. જરાય તમારા શરીરને વધારે પડતી કોઈ તસ્તી નથી આપવાની. બરાબર? તો આજે એક વસ્તુ શીખીને જઈશું અહીંયાથી કે યોગ એટલે જોડવું. તો પહેલાં આપણે ઘરમાં જ જોડાણ કરીએ. ઘરમાં પણ ઘણું બધું અપ એન્ડ ડાઉન હોય, હે ને? તો સામેવાળી વ્યક્તિનું તમે સિચ્યુએશન સમજશો અને વ્યવહાર કરશો એટલે ઓટોમેટિક ઘરમાં શાંતિ થવાની શરૂ થઈ જશે. ઓકે, આ યોગ જ છે. તો ધીરે ધીરે યોગ કરતાં પછી આસન કરશે, પ્રાણાયામ કરશે, બધું કરશું. અને અમારા ક્લાસ બધે જ ચાલે છે ભાવનગરમાં. આપણે અહીંયા પીલ ગાર્ડનમાં ભાવનાબેન પણ લે છે. તો એક વખત ભાવનાબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણે હવે આ સેશનની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે હું દરેક અહીં આવેલા દરેક વ્યક્તિ, દરેક યોગ સાધક, દરેક યોગ કોચ, યોગ ટ્રેનર, આપણા કોર્પોરેટર શ્રી, આપણા જે કર્મચારીઓ જે બી છે એ બધાનો આભાર માનું છું. અને ક્યાંય મારથી ત્રુટિ રહી ગઈ હોય તો મને માફ કરજો. વધારે શીખીશું આગળ અને વૃદ્ધિ કરીશું. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આજે આપણે શાંતિપાઠ કરીએ, શ્વાસ ભરીએ. એક વખત હાસ્યાસન કરી લેશું. જીવનની અંદર હાસ્ય જરૂરી છે, તો આપણે પૂરા ભાવથી બધાને હસવાનું છે.
ચલો और जुसी पूरे बाजी और बाजी છેલ્લી વાર હનુમાન હાસ્ય મોઢું બંધ કરીને મન ખોલીને આભાર. શાંતિ પાઠ કરી લઈશું. મનને શાંત કરી આંખો બંધ કરી અને ઓમનો નાદ કરીશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સર્વના શરીરમાં આત્મારૂપ ઈશ્વરને સત્સત વંદન. શ્રી ગુરુદેવના ચરણમાં સત્સત વંદન. આપ સર્વ મને સાંભળી તે બદલ ખૂબ ખૂબ આભાર. મારી કીધે કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો મને ક્ષમા કરવા નમ્ર નિવેદન. ઓમ. ઓકે, તો હવે આપણે સમાપ્ત કરીએ છીએ. ખૂબ આભાર. અને 7 થી 8 આમ પોણા 7 થી 8 છે. પોણા 7 થી 7 છે જે છે એ ઊભા કરી લે. બાકી લગભગ મારા ક્લાસમાં વડીલો જ આવે છે એટલે આસન કરતાં પ્રાણાયામને વધારે મહત્વ આપીએ છીએ. ઓમ. ભારતીબેન પધારીએ સ્ટેજ ઉપર. મોદી સાહેબ પધારીએ. આપણા વડવા અના ભારતીબેનનું સ્વાગત કરીશે.